હવે જીવરામ મહારાજને વિનંતી કરીએ કે એમના શબ્દરૂપી પુષ્પો અર્પણ કરે. સદગુરુ મહારાજની જે આપણા વચ્ચે એક સમય ઉપસ્થિત હતા એવા મનુભાઈ, જે એક ભક્ત મંડળનો એક સિતારો હતા. કેમ કે ભક્તિ તો ઘણા બધા કરતા હોય છે, પણ કરે થોડી દેખાડે જાજી. અને ભક્તિ કરી પણ ખરેખર કોઈને દેખાડી, કારણ કે આ દેખાડવાની ચીજ નથી. એટલીક મહાપુરુષ કહે છે કે ભક્તિ કરે આકાશ પાતાળ में आकाश में प्रगट હોય, આ દાબી દુબી ક્યું રહે કસ્તુરી કી વાસ. કોઈને દેખાડી નહીં, કોઈને કીધું નહીં હું ભગત છું, પણ એના પાસેથી ક્યારેક ક્યારેક બેહીએ ને આપણે તો અમુક શબ્દો એવા હતા કે આપણને પણ જીવનમાં કંઈક એક દિશા બતાવે. ક્યારેક આપણને એમ થાય કે આ ફલાણી વ્યક્તિ આવી છે એવું એને આગળ વાત કરીએ, અને અમે કરીએ પણ ત્યારે બહુ સરસ એનો એક સિદ્ધાંત હતો. અમને તો ભગતભાઈ સિવાય બોલાવતા નહીં, એટલે કે ભગતભાઈ એનું કામ કરે છે, એમાં આપણે શું કામ એને રૂકાવટ કરવી જોઈએ? એ જે કાંઈ કરતા હોય એ એનું કામ કરે જ છે, એમાં આપણે કાંઈ રોકવાની જરૂર નથી. અને જો સમજી જતા હોય તો આ સંતો મહાપુરુષો કાયમ સમજાવે જ આવે છે, પણ છતાંય સમજતા નથી. એટલે એને એના રસ્તે જવા દેવા જોઈએ. આવો એનો એક સરસ મજાનો સિદ્ધાંત હતો. પણ એમનો પરિવાર આજે એકત્રિત થઈ અને જે એમના પાછળ જે સંતવાણીનો તથા સત્સંગનો કાર્યક્રમ રાખ્યો છે એ ખરેખર એની ભક્તિને અનુરૂપ છે. બાકી તો ગુજરી ગયા પછી ભજને રાખવામાં આવે છે, બધું રાખવામાં આવે છે, પણ એના જીવનમાં શું કાર્ય બન્યું એની લગભગ કોઈને ખબર ન હોય. કારણ કે સતાર બાપુ કહે છે કે આ જીવન જે રહ્યું ને એ જ ખરેખર તમારી બંદગી છે. બંદગી બે હાથ જોડીને માથા નમાવીને કરવી એના કરતાં જીવનને સુધારી લેવું ને એનાથી મોટી બીજી બંદગી કોઈ નથી. કારણ કે અમને ખબર છે કે 88માં જદી અમે મળ્યા ને પહેલી વાર, તેથી તો આ બે ભાઈ નાના નાના હતા અને મણિબાગમાં રહેતા હતા. ત્યારે એને શૂન્યમાંથી આ સર્જન કરી અને પોતાનું જીવન કેમ જીવવું એ એક દેખાડી દીધું છે. કહેવાથી ભક્તિ દેખાય નહીં, એ તો એને કરી બતાવવાની હોય છે, અને એને ખરેખર કરી બતાવી છે. આપણે એના જીવનમાંથી કંઈક પ્રેરણા દરેકે લેવા જેવી છે. કોઈ બોધ લ્યો કે ન લ્યો, જો કે લેવો એ જરૂરી છે, મહાપુરુષોના ચરણમાં જવું એ જરૂરી છે, પણ લીધા પછી આવા પુરુષોની પાસેથી કંઈક પ્રેરણા લેવી જોઈએ. જો નહીં લઈને તો એ બોધ આપણો આ કાને નાખ્યો તો ઓલા કાને હોરો ગયો જાય, એ બોધનું કંઈ આવે નહીં. એટલે જે મહાપુરુષોએ આપણા સમકાલીન જીવનની અંદર 200-500 વર્ષ પહેલાં જે મહાપુરુષો થયા છે એની તો સિર્ફ આપણા પાસે એક વાણી છે. એ વાણીના દોર ઉપર જો આપણું જીવન હાલતું હોય તો આપણે એની વાણીને કંઈક સંબંધ છે, પણ વાણી ક્યાં લઈ જાય છે ને જો આપણે ક્યાંય જાતા હોય તો આ કીધે મેથા મેળાવે એવું નથી. એટલે મહાપુરુષ કહે છે કે કીધે કથે કશું કામ ના આવે, આ ગ્રહેશો ઉતરે બહુ પારા. સંતો ભાઈ આ તો કરડા જ્ઞાન છે અમારા. જો કહેવાથી મેળ આવતો હોય તો આ પંડિતો આપણને યુગોથી 4 યુગથી કહેતા જ આવ્યા છે, અને કથવાથી મેળ આવતો હોય તો 8-8, 10-10 એ બધી કથાઓ સાંભળીએ છીએ, પણ મેળ આવે એવું નથી. કોઈ સાચા સદગુરુ મંગલદાસ મહારાજ જેવા, મણિરામ મહારાજ જેવા અથવા અન્ય એવા મહાપુરુષ જો મળી જાય આપણને, અને એના શબ્દોમાંથી ખાલી એક જ છાંટો, ઝાઝી કાંઈ જરૂર નથી, એક છાંટો જો આપણા જીવનમાં ઉતરી જાય ને તો આપણું જીવન ધન્ય બની જાય. એટલે મહાપુરુષ કે એક જ દેહ છીન ગારી મહાનલ. સદગુરુ પરમાત્મા છે ને એ મહાનલ છે. મહાનલનો અર્થ થાય છે મહા કહેતા મોટું, અનલ કહેતા અગ્નિ, જેનું માપ ન માપી શકીએ એવો સદગુરુ પરમાત્મા મહાનલ છે. એમાંથી ખાલી જો એક સિનગારી આમાં પડી જાય ને તો આપણું જીવન ધન્ય બની જાય.
વિશેષ વાત કાંઈ બહુ લાંબી કરવી નથી, કારણ કે ઘણા બધા મહાપુરુષોને સાંભળીએ આપણે, પણ એટલું ખરું કે આપણા સમકાલીનમાં કોઈ પણ મહાપુરુષ વ્યક્તિ આપણે સામે આવે ને તો એના જીવનમાંથી ખરેખર કંઈક લઈ લીધા જેવું ખરું. બોલ સદગુરુ મહારાજની. હલો, ખરેખર જીવનનો સિદ્ધાંત જીવરામ મહારાજે બહુ સરસ મજાનો કહ્યો કે આ જીવન છે ને કદાચ આપણું સુધરી જાય ને તો બંદગી ન ભરીએ તો એ ભરવાની જરૂર નથી. ખરેખર એમણે સિદ્ધાંત ગમે ત્યાંથી લીધો, ગમે તેવો લાગતો હોય, પણ આજે જે પુરુષ આપણી વચ્ચે નથી, આપણી વચ્ચે નથી, એનો સિદ્ધાંત એ હતો એ મને ખાસ ખબર છે. કેમ કે આ વિશાલ રહ્યો ને 6 મહિનાનો હતો અને ત્યારે રસીલાબેન મારા ગાડીમાં લઈને આવતા અને એ ચોમાસાનો સમય હતો, તો એમને ઘણી બધી ઠોકર લાગેલી, ઘણી બધી વાતો બહેનો કરતા કે આ 6 મહિનાના બાળકને લઈને ક્યાં જાય છે એમ. પણ ખરેખર હકીકતમાં તો જીવનમાં આવો કદાચ જો સંગત જો પ્રાપ્ત થઈ હોય તો મનુભાઈને એ બાબતમાં પણ ધન્યવાદ હું આપું છું કે જોડે જોડે ઊભા રહીને રસીલાબેન એનો ખૂબ એટલે ખૂબ સાથ આપ્યો છે. અને એક જ વાત, બીજી વાત જ નહીં, એમ કે બેની એક જ વાત હોય, બીજી કોઈ વાત ન હોય. એટલે વખાણ અમે નથી કરતા, અમારા ગુરુભાઈ છે એટલે અમે વખાણીને નથી કરતા એવું નથી. કારણ કે બની ગયા એ તો બનવાનું હતું તો સદગુરુ મહારાજ જેથી હતા તેથી બની ગયા, અબના બની તો ફેર ક્યાં બની ગયું. આજ નો થાય કાલ શું કરવાના છે? એ તો સદગુરુ મહારાજ જેથી મળ્યા તેથી જે બનવાનું હતું બની ગયા, પણ બનવા જેવું જ કાંઈ નથી. આ અમે તમારી જેમ જ જીવન જીવી છીએ અને અમે દરેકને પોકારીને કહીએ છીએ કે ખાવ પીવું ધન વાપરો, કપડાં પહેરો દોને ચાર, મનુષ્ય જેવો પ્રાણીઓ નહીં મળે વારમ. અમારો એક જ સિદ્ધાંત હતો, આ જીવનમાં કાંઈ કરવું નથી, હરખું જ રહેવું, બીજું કાંઈ કરવું. પરમાત્માએ આ જે આપણને માતા પિતાના કર્મે કરીને જે આપણને આ દેહ મળ્યો છે ને, બસ એને હરખો જ રાખવાનો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. અને એવું જે હરખું કરીને જીવ્યા ને એને ભગવા પહેરવાની જરૂર નથી ને માળા છે ને પહેરવાની જરૂર નથી ને એને કાંઈ કરવાની જરૂર નથી. દાદાજીઓને કાંઈ નહોતું, પાહાબંધી કર્યું, નાટલી વાળી પાઘડીને ઊંચી અડીને બૂટ ને દરબારોને શરમ આવે ને એવી મૂછ રાખતા તો એ દાસી જીવન કહેવાય. રૈદાસ બાપા આપણે નિરાત મહારાજ 1800 પાદર ભાવનગરના 1800 પાદરનો ભાગીદારી, યાનો ગરાધાર, સદગુરુના શરણમાં ત્રણ ગુરુને કે છે ને લાત મારી દીધી. ચોથા એક મોમેડી નમન સાહેબ નામના સદગુરુ મળી ગયા ને તો આજે જે નરપતસિંહજી ગોયલ મટી અને પોતે નિરાત થઈ ગયો. નિરાત અમને એમ ઘણા કહેતા કે આ નિરાત એટલે શું છે? એટલે અમારે જ્યાં શત્રુ સાહેબમાં અમે બેઠા થઈ અને જ્યારે નિરાત થઈ ગઈ, કેવી નિરાત કે મારા મનમાં હતું ને એ મારે થયું અને મારું સગપણ પૂર્વનું થયું છે સાક્ષાત. મારા મનમાં હતું એ જ મારે થઈ ગયું, બીજું કાંઈ થયું. આ જગત કરે ને જોગી જતી તપસી સંન્યાસી, આ જે કાંઈ કરે ને એ મારે કાંઈ કરવાનું નહોતું, પણ મારા મનમાં હતું એ થયું છે. એમ આપણે ભક્તિ શું કામ કરીશું? ખરેખર પહેલો મુદ્દો આવડવા એની આપણને ખબર હોવી જોઈએ. અને ખરેખર આ મુદ્દો નક્કી કરીને જે સદગુરુ શરણમાં ગયા ને એની કાંઈક વાતું છે. એ ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ, આ વાતો એની જ છે. એટલે આપણે ભજનની શરૂઆત કરીએ જગદીશભાઈથી. તે પહેલાં અમારે ગીગા બાપુને વિનંતી કરીએ એ પણ એના, કારણ કે આ બધા ને હૃદયમાંથી ઘા લાગી ગયો છે. એમ એક અમારું માળાનું મોતી નંદવાઈ ગયું છે અને સ્વરૂપે એને અમે કોઈ રીતે એના રૂપે અમે મળી શકીએ એમ જ નથી. એમ કારણ કે આ એનો ધર્મ બતાવે છે, કારણ કે જન્મુન મરવું એ આનો ધર્મ છે. એ પછી જોગી હોય, તપસી હોય, કે રામ હોય, કે કૃષ્ણ હોય, કે મહાવીર હોય, બુદ્ધ હોય, કે પીર હોય, પેગંબર હોય, ઓલિયા હોય, ફકીર હોય, સાધુ હોય, સંન્યાસી હોય, આ પછી તો જવાના એક વાત હાવ પાકી છે, એમાં કાંઈ છૂટ ગયો નથી. પણ ક્યારેક સમયે જ્યારે પ્રસંગ બને છે ને એ પ્રસંગ આપણને થોડોક દુઃખ દઈ જાય છે. એટલે હવે અમે ગીગા બાપુને થોડી વિનંતી કરીએ કે એના અમૃતવાણીમાં પુષ્પો શબ્દરૂપી મનુભાઈના શરણમાં અર્પણ કરે.
બોલો સદગુરુ મહારાજની જય. આજે આપણે શરીરથી જે અમારું એક માળાનું મોતી એ દેહથી જે એનું વર્ણન કરી શકાય એવું નથી. કારણ કે એ પુરુષે અમારે આરે 35-30 વર્ષ રહેલા છે. એને સદગુરુના શરણમાં એને જે સમર્પણ થયું એના અમે પણ બધાએ જાણકાર છીએ, સમજકાર છીએ. કારણ કે એને કોઈ પણ દેખાડો આજ સુધીમાં કર્યો નથી. એવું જીવન જીવ્યા છે કે એનું આપણે વર્ણન ન કરી શકાય એવું જે જીવન, અને ખરેખર જીવન જ બનાવવાનું છે. સદગુરુ શરણમાં ગયા પછી જો જીવન બની જાય ને તો આપણને આ સંતોના આ શબ્દો જે રહ્યા ને એ સમજાય. ક્યારે સમજાશે કે સદગુરુ શરણમાં જઈ અને હમણે જેને તન મન ધનની સદગુરુના જે શરણમાં અર્પણ કર્યું છે એવા પુરુષોને જ આ વસ્તુ મળી છે. કેવી છે? નિરાજ સાહેબ કે રામ નામ રાખો હૃદયમાં, કાઢો કલ્પના કાચી, આ જ અંતર મધ્ય બોલે એ વસ્તુ છે સાચી. આ મહાપુરુષો કે છે. હવે આપણે ક્યારેક તો પાછું વળવું જોઈએ દિયાળો, કોઈને કહેવાની વાત નથી. પણ જે અમારે આજે જેના સાનિધ્યમાં અમે બેઠા છીએ એવા સદગુરુ મંગલ સાહેબને કોટી કોટી વંદન છે. એવો વડ મોટો જબર બન્યો છે કે જેનું વર્ણન ન કરી શકાય. આજે અમે જે તમારી જેવા છીએ, અમારે પણ બાયું છોકરા બધા ધંધો બધું અમે તમારી હારે જ છીએ. તમારથી કોઈ અમે જુદા થઈ નહીં. પણ ગુરુ સિવાય કોઈથી કોઈ વસ્તુ મળે એવી નથી. કેમ કે મહાપુરુષો વાણીમાં કહે છે કે હું તો ગયતી ગુરુજીના દેશમાં, ત્યાં તો જળહળ જોતું જળે રે. એવું એમ કે છે કે અમે આવા સદગુરુના દેશમાં ગયા તો આવી વસ્તુ અમને મળી છે. અને એ મહાપુરુષો આપણને આ ભાઈના શરણમાં જાજુ મારે કાંઈ બોલવું નથી, હું બહુ જાજુ બોલતો નથી. પણ ખરેખર ગુરુ મળ્યા તો સબ કુછ મળ્યા, નકર મિલે નહીં કોઈ. સુખ દાડાના લક્ષ્મી એ તો પાપી ઘરે હોય છે ભાઈ. આ બધું તો બધાના ઘરે ભર્યું હોય છે. પણ જે સદગુરુનું નામ જેના હૃદયમાં મળી ગયું છે એ પુરુષો ધનવાન છે. આ ધન જે રહ્યું એ ધનવાન નથી. એ તો એક અગવડ હતી ને સગવડ થઈ ગઈ. પણ ધન એને કીધું છે કેવું? પાયોજી મેને નામ રતન ધન પાયો, પાયોજી મેને નામ રતન ધન પાયો. મીરા એમ કહે છે કે હું સદગુરુના શરણમાં ગયા પછી મને આ પ્રાપ્તિ થઈ છે, આ નામની પ્રાપ્તિ થઈ છે. એ નામ લિયા એને સભી લિયા, સકલ શાસ્ત્ર કા ભેદ, बिना नामे नरके गया, पढ़ पढ़ सारे वेद. 4 वेद 6 शास्त्र 18 पुराण 21 ઉપનિષદના પાના તો આ બધે ફેરી નાખ્યા. એમાં કાંઈ મળે એવું નથી. કેમ કે ગુરુ સિવાય કાંઈ મળે એવું નથી. એ સદગુરુ જો મળે ને તો જ આપણું આ જીવન છે ને એ ધન્ય બને. નકર જીવન બનવાનું નથી. આમ તો જીવશું તો ખરા જ, પણ જીવન જે બનાવવાનું છે, જે બનવાનું છે, જો બનવાનું છે જ નહીં. સદગુરુ મળ્યા પછી તો આ બધું મટાડી દેવાનું છે. મટી જાય તો જ પાતળું પડે એવું છે. એવું અમે આજે મને જે 2 શબ્દો બોલવાના જે મોકો આપ્યો એ પણ હું ધન્યવાદ માનું છું. બીજું કે આ જે 2 શબ્દો અર્પણ કરીએ એ મનુભાઈના શરણમાં અર્પણ કરશું. બોલો સદગુરુ મહારાજની. સદગુરુ મહારાજની. કોઈને જે બોલવા પાપ લાગતું હોય તો મને આપી દેજો. સદગુરુ મંગલ સાહેબની. આજરોજ મનુભાઈના કુટુંબ પરિવાર તથા તેમના પુત્ર પરિવારે મળી જે આજે ભજન
અને સત્સંગનું જે આયોજન રાખ્યું. બહુ સારી બાબત કહેવાય. સંતો મહાપુરુષો ત્યાં સુધી કહેતો કે હે પરમાત્મા, મને સંપત્તિ દેતો ને દેને તો ક્યાં વાપરવી એની મને સમજણ આપજો. મેં એના કુટુંબ પરિવારને જે સમજણ આપી કે આજે મારા બાપુજીની પાછળ મારે કેવું કાર્ય કરવું, એ જે સમજણ આપી છે એ મોટામાં મોટી બાબત છે. કોઈ મળશે ખેતર કે મેળવીએ, કોઈ મળશે વિદેહ ગયે. મેઘરણ કહે એક દી આપણે નહીં મળીએ, જેની ધરતીમાં ઢંક દીએ. મેઘરણ સાહેબ કહે છે કે કોઈ ખેતર ગયો હોય, કોઈ વાડીએ ગયો હોય તો આપણને આશા રહે કે સાંજે આવશે, આપણે એના દર્શન કરશું, સાથે ખાશું પીશું અને મોજ કરશું. અથવા કોઈ પરિક્રમાના મેળામાં ગયા હોય, 3 દિનનો મેળો હોય, તો આપણને એ ભાવના થાય કે 3 દિવસ પછી અમારા ઘરના સભ્યો જે બહાર ગયા છે આવશે, એના દીદાર કરશું અને આનંદ કરશું. અથવા કોઈ વિદેશની અંદર કોઈ ડિગ્રી પ્રાપ્ત કરવા ગયો હોય તો પણ આપણને આશા રહે, પણ એકવાર આ ધરતીની અંદર ઢગાઈ ગયા પછી એ આશા રહેતી નથી. આજે મનુભાઈને આપણે જો દેહ દીદાર કરવો હોય તો એ વાત શક્ય નથી. કારણ કે પંચભૂતનું જે ખોળિયું હતું એ પંચભૂતની અંદર સમાઈ ગયું. કોઈ મળશે ખેતર કે મેળે દીએ, કોઈ મળશે પણ મેં કરણ કહે એક દી આપણે નહીં મળીએ, જેની ધરતીમાં રજકણ તારા રજળશે અને રણમાં ઉડી જાય. હજી છે બાજી તારા હાથમાં, આપણા સુરતની અંદર કે સિટીની અંદર શમશાન બસોવસ હોય છે, પણ ગામડાની અંદર શમશાન એકદમ ગામની બહાર હોય છે. અને ન્યા પંચભૂતના શરીરને પોતે પોતાના સમાજના મત પ્રમાણે કોઈ દાટી દે કે કોઈ બાળી દે. આ શરીર થકી જે આપણે કામ કરતા હોઈએ એ શરીરને બાળી રાખ થઈ અને રણની અંદર ઉડી જાય છે. એમ આપણું પણ દરેકનું મોટા દેવ દાનવ માનવ મરી ગયા, એના ખાલી પડ્યા ખંડેરામાં કાયમ રહેવું નથી કોઈને. મોટા મોટા મહાપુરુષો હોય તો એનું પણ શરીરનું અસ્તિત્વ મટી જવાનું છે, એમ આપણું પણ મટી જવાનું છે. એ જે છેલ્લા પ્રાણ જાય એ પહેલા કોઈ હરિગુરુ સંતના સાનિધ્યમાં જઈ તન મન ધનની કુરબાની કરી હું કોણ છું, હરિ કોણ છે એની ખરેખર જાણ કરી લીધા જેખી છે. આવો મારો એકનો નહીં પણ દરેક મહાપુરુષોનો આ જ સંદેશો છે. जब आयो तुम जगत में जगत हंसे तुम रो, ऐसी करनी करके चलो तुम हंसे जग रो. કે આ બધી જે બોલવું કવિના રૂપમાં સંસારિકના રૂપમાં છે, પણ પાછળ બેઠેલા જે મહાપુરુષો છે એના મતે ખરેખર મનુભાઈ અવસાન થયું નથી. શરીરનું અસ્તિત્વ મટ્યું છે પણ મનોભાઈ છે ને તો કાયમ છે. અને કાયમ કે છે એ જે પાછળ બેઠેલા મહાપુરુષો છે ને એની આપણને જાણ કરાવે છે. એ અકળિત કળા જોને તારી છે એ અકળિત કળા જોને તારી છે તું તો ઘટડાનો ઘડનારો છોડો તારી ગગતા મોણ તારો અકળિત કળા જોને તારી છે અકળિત કળા જોને તારી છે તું તો ઘટડાનો ઘડનારો
રચાયું રે બ્રહ્માંડ રચાયું રે રચીને માય તું સમાયો પિંડ રચાયું રે બ્રહ્માંડ રચાયું ને રચીને માય તું સમાયો ઘટપટમાં જોને તું હી વિરાજે ઘટપટમાં જોને તું હી વિરાજે સહુમાં તું છે સમાયો છલક્યો તેરો કારીગર કા મણગારો સંવાદના મત પ્રમાણે હિન્દુ લોકો રામ અને કૃષ્ણને માને મુસલમાન લોકો મોહમ્મદ પૈગંબર અલ્લાહને માને ઈસુ ખ્રિસ્તી વાળા ઈસુને માને પણ સંતો મહાપુરુષો તો પરમાત્માને સિર્ફ અકળક સિવાય કોઈ શબ્દ વાપરો દસ ઇન્દ્રિયને દસ દરવાજા સૌને આશીર્વો તારો દસ ઇન્દ્રિયને દસ દરવાજા સૌને આશીર્વો તારો ત્યારે કરે જોને કરે રે હમારા ત્યારે કરે જોને કરે રે હમારા યામા હે યામા ખેલિયો ખેલ મારો ચલ્યો કારીગર કા મણગારો આપણા ગુજરાતની અંદર ઘણી બધી સંપ્રદાય આવે કોઈ એમ કહે છે કે હૃદયની અંદર ધ્યાન ધરો કોઈ એમ કહે છે કે નાભીમાં ધ્યાન ધરો કોઈ એમ કહે છે કે નાસિકામાં ધ્યાન ધરો ત્યારે અહીં સંતો મહાપુરુષો શું કહે છે નાભીમાં સીતા સિંહમાં ગોતે કોઈ કહે હૃદય રમનારો નાભીમાં સીતા સિંહમાં ગોતે કોઈ કહે હૃદય રમનારો કલ્પના કરે તો હાથ નહીં આવે
સાચા સંતની પાસે ઉપદેશ લીધો હોય ત્યારે કેવો અચંબો થાય છે. ખોવા વાળો એમાં ખુદ ખોવાણો પછી એ પછી કોણ ખોવા વાળો એમાં ખુદ ખોવાણો પછી એ પછી કોણ મંગલ ગુરુએ મજથી મોજને આપ મરે આપ ગોઠાયો શિવરામ યમના મનગરમાં કારીગર કામણ ગારો છાતીલો કેવો કારીગર કામણ ગારો સાસે રે સમરણ કરી લે તુહી કર તારા કન મારે શ્વાસે શ્વાસે સમરણ કરી તુહી કર તારા બન મારે શાન ગુરુ કી યહી સતિયાત દિલ કર બન મેરે શ્વાસે શ્વાસે સમરણ કરી સચરાચર પાસો હિ બિરાજે આપ આપન મેરે બાહિર ભીતર એક નિરંતર બાહિર ભીતર એક નિરંતર શ્વાસે શ્વાસે સમરણ કરી જાગ્રત સુરત સહેતી
कीर्तन रहो भजन लेहो लागी तो तार न बनूते लेहो लागी तो तार न बनूते उठा बैठया सन सासे सासे लोहन परचा भला है ब्रह्म का यदि नाम लया निर्गुण नहीं रे लोहन परचा भला है ब्रह्म का नाम लया निर्गुण नहीं रे दास निरांत दया सतगुरु की दास निरांत दया सतगुरु की मगन भयो है मन हमारे जोगी जल खजनारी पारदम की यदि पारदम की है नाम रूप गुण नहीं रे हमारे नाम रूप गुण नहीं हमारे हम है जो की अलग यथा कबीर साहब महात्मा कहते कि उन घर के कोई मन शांत समझाओ कहो ने ब्रह्म कहाँ से आया विरांत महाराज ने जवाब दिया ब्रह्म से ब्रह्म ओ ब्रह्म से माला यदि माया से सब संसार आए ब्रह्म से ब्रह्म ओ ब्रह्म से माया माया से सब संसार आए इस विद हम है सभी में इस विद हम है सभी की जब जब से विस्तारा की जब जब से विस्तारा
મહારાજ કહે છે કે મારું જે મૂળ સ્વરૂપ છે ને તમે 3 ગુણ લઈ લો, નામરૂપ ગુણ અથવા રજોગુણ, તમોગુણ, સત્વગુણ લઈ લો, એનાથી પણ પર છે મારું મૂળ સ્વરૂપ. तीन गुण के हम है त्यागी, एक पाप पुण्य से हम नारा. तीन गुण के हम है त्यागी, एक पाप पुण्य से हम नारा. जाप जाप का गुरु गुरु का, जाप जाप का गुरु गुरु का. एक ज्योत ज्योत का उजियारा, एक ज्योत ज्योत का उजियारा. हम है जो जग भयदारी. प्रेमया पीता सब जग दीजा, यदि सतमत पूर्ण मत वाला रे. प्रेमया पीता सब जग दीजा, सतमत पूर्ण मत वाला रे. निरात नाम अभय सत स्वामी, यदि पूजत है पूजनहारा. यदि पूजत है पूजनहारा. हम है जो जग भयदारी. ये हमारा તમારી અંદરથી જે કાંઈ નીકળે છે એ રણોકાર છે. તમારી અંદર જે સમાય છે એ રણોકાર છે. ये हमारा ગુરુ મહારાજ ને જ્યારે તન મન અને ધન જ્યારે ત્રણેય અર્પણ કરી દેવાય છે અને પછી જે બોલાય છે ને એને મહાપુરુષો અને હદ નાદ કીધું.
એથી ભાગે ગીત ગાજે આપને બોલે આપને બોલે મહારાજની જય. આજે મનોભાઈની નિર્વાણ તિથિ નિમિત્તે જે નિર્વાણ પદ પામ્યા છે તે બાબતે આપણે બધા સંતો ભક્તો પ્રેમી અંશો અહીંયા મળ્યા છીએ. આ એનો પ્રકાશ છે. જેણે જે ભક્તિ કરી છે મનુભાઈ, આજે મને યાદ છે કે આશરે 35 વર્ષથી અમે ભેગા હતા. મનુભાઈને અમે 35 વર્ષથી ભેગા હતા અને એણે જે ભક્તિ કરી છે એનો આ પ્રકાશ છે. અત્યારે એ આ ગુરુનો એનો ખુદનો પ્રકાશ છે. આ પ્રકાશ છે ને એ ગુરુનો છે. એ ભક્તિનો પ્રકાશ પડ્યો છે. અત્યારે શું છે, મને ઘણું બહેનો તથા એ કુટુંબ એને દુઃખ તો છે, પણ આ શરીર તે એનો ગુણ જન્મ ને મરણ છે. એનો ગુણ જન્મ મરણ છે. નામ રૂપ ગુણનો નાશ ચોથું પદ અવિનાશ. જે ચોથું પદ છે એનો જેને ભેદ જાણ્યો એને કહીએ હરિનો દાન. આ મનુ મહારાજે એનો ભેદ જાણ્યો છે, એનો આ ખુદ પ્રકાશ પડ્યો છે. હું તે કારણ કે મકાન પડે છે, આ એક મકાન છે આપણું, એ મકાન પડી જાય છે પણ એના રહેનારો પડતો નથી, એ બહાર છે. પણ આ વસ્તુ છે ને એ ગુરુ મળે ને ત્યારે એનો ખ્યાલ આવે છે કે હું જન્મતો નથી, હું મરતો નથી, હું કાયમ છું. આવો જ એને ગુરુ મળ્યા હોય એને ગમ પડી જાય છે, એને ખ્યાલ આવી જાય. એટલે હું જાજુ નથી બોલતો, પણ મનુભાઈનો આ જે પ્રકાશ છે અને મનુભાઈ જે એના જે ફૂલ નિમિત્તે હું જે શબ્દ બોલું છું એને હું અર્પણ કરું છું. બોલ સદગુરુ મહારાજની જય. ખૂબ થોડામાં વ્યક્તિત્વ પૂરું કર્યું રાઘવ મહારાજે. હવે જસુ મહારાજ તો અહીંયા પધાર્યા છે, પણ આપણે એને સાંભળશું પછી, કારણ કે એમના થોડો ઘણો ટાઈમ વધારે હોય. એટલે અહીંયા પ્રાગજી મહારાજ છે એમને વિનંતી કરીએ કે એ પણ શ્રદ્ધા સુમન અર્પણ કરે. ત્યાર પછી આપણે ભાનુ મહારાજને કહીએ એ પણ શ્રદ્ધા સુમન અર્પણ કરે અને પછી આપણે જસુ મહારાજને સાંભળશું. કારણ કે આમાં પાયાની ઈંટ છે ને એ છેલ્લે જ હોય.
બોલો સદગુરુ મહારાજની જય. આજે દેહથી તો મારે મનોભગતને 4 થી 5 વાર મળવાનું થયું. મને ઘણીવાર અહીંયા આવવા માટે આમંત્રણ અહીં આપ્યું, પણ કદાચ ગુરુ મહારાજની એવી ભૂલી જશે કે મારે અહીંયા એના શ્રદ્ધા સુમન માટે. પણ જેને સદગુરુ મહારાજ મળ્યા છે, જેને જેને આ જગતમાં સદગુરુ મહારાજ મળ્યા છે ને, એ તો અહીંયા કાયમ છે. મગન મહારાજે જે વાત કરી કે જે પુરુષ આવતો નથી, જાતો નથી, મરતો નથી, મીટતો નથી, હવે આમાં જન્મે છે કોણ અને મરે છે કોણ? આ તો જ્યારે જીવ દિશામાં આપણે હતા, એક રૂમાલમાં ગાંઠ પડી ગઈ છે અને સદગુરુ મહારાજ મળતા અને જ્યારે એ ગાંઠ છૂટી જાય છે ને આ જીવપણાની, ત્યારે પોતાને એમ થઈ જાય છે કે હમ હે જોગી અલખ અનાદિ, પાર બ્રહ્મ છે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે, કબૂ ન ધરો અવતાર. જેમ મહાપુરુષોએ આવા સિક્કા મારી દીધા એક એક પુરુષોએ. પણ એ ક્યારે કે જ્યારે દેહથી ગયા ને ત્યારે એના સિક્કા. નકર તો સદગુરુ મહારાજે જે આપણને જે કક્ષાએ બેહાર્યા છે, કેમ કે મઢડા, વિકળિયા અને કદાચ જામવાળી એવી રીતે મારે મનોભગતારી મળવાનો છું, કેમ કે મારે સુરત ઓછું જ રહેવાનું અને હું તો ગામડે જ રહું છું. પણ જે પુરુષો સદગુરુના બાળ છે ને, અને એમાંય આ તો મંગળાસ ફોજના પુરુષ હતા, તો મારા હૃદયમાં જે મને મળ્યા છે, જ્યાંથી સદગુરુ મહારાજ મને મળ્યા અને ત્યારથી મેં કોઈ પણને આ હૃદયમાં જેમ આપણે કહીએ ને કે જેને શબ્દ હૃદયમાં લાગી ગયો, એવા જ મારા હૃદયમાં દરેક પુરુષો આવે. એમાં આવા જે પ્રેમાળ પુરુષ હતા એનું મેં વ્યક્તિત્વ મોણિયા પ્રોગ્રામમાં ગયેલા ને ત્યારે હરિદાસ મહારાજ જૂનાગઢના હતા અને એને આ મનસુખ ભગતે એક લખાણ આપેલું ટૂંકું, અને એ આજે તમે જુઓ એ પુસ્તકની અંદર એ પણ યાદી છે કે મંગળ સ્ફોટના જે કોઈ પુરુષો છે ને એમાં મંગળ સાહેબની યાદી કરાવી હોય તો મનોભગત જ હતા. એટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજની જય. અહીંયા આવ્યા પછી મનુષ્યનો દેહ મળ્યો છે, તો આવા મનુષ્ય દેહ મળ્યા પછી હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, અને આ સંસાર છોડી અને એક દિવસ જવું છે તો ક્યાં જઈશું એનો ખ્યાલ કરવા માટે આવો સુંદર અવસર મળ્યો છે આપણને. આ કળયુગની અંદર આપણે કહીએ કે કળયુગ બહુ ખરાબ છે, પણ કળથી કામ થાય તેવો યુગ છે. ખરેખર સારામાં સારો યુગ કહેવાય, કળથી કામ થાય તેવો યુગ. એને એવા યુગની અંદર આપણને આવો અવસર મળ્યો છે મનુષ્ય જન્મરૂપી. તો જાણવા જેવી અજાણ ન રહી જાય. ગંગામાળીએ કીધું ને કે જાણવા જેવી છે અજાણ પાનભાઈ, પણ અધૂરિયાને ન કહેવાય. એટલે કે જેને જાણવાની જિજ્ઞાસા નથી એને આ વાત કરવા જેવી નથી, પણ અવસર સારો મળ્યો છે આપણને. આરે અવસરમાં જેને સદગુરુ સેવા, તો વસ્તુ આ દેહમાં બતાવી દે સુહાગીલાલ. આવું જે મનુષ્ય શરીર મળ્યું છે એવું આપણી વચ્ચે મનુભાઈ હતા, એને આ શરીર મળ્યું અને એને જે નામ ભેજ્યું અને એ નામને હિસાબે થઈ અને આજે આપણે બધા અહીંયા ભેગા બેઠા છે. સંતનો મેળાવડો કર્યો, સંતોને બોલાવ્યા, આપણા જેવા બધા ભક્તોને પણ બોલાવી જે લાભ લીધો અને અપાયો, એવા જે એમના પુત્ર એમને પણ ધન્યવાદ છે કે એણે સંતોને બોલાવી અને સંતોનો મેળાવડો કર્યો. એટલે આજે અત્યાર સુધી જો બોલ્યો એ વાણીરૂપી પુષ્પ હું મનુ મહારાજના, મનુ ભાગતના શરણમાં અર્પણ કરી અને મારી વાણીને વિરામ આપું છું. બોલો સદગુરુ મહારાજની જય. દસુ મહારાજને વિનંતી કરીએ કે એમની અમૃતવાણીમાં લાભ આપે.
સદગુરુ મહારાજ સદગુરુ મંગલ સાહેબ સદગુરુ નિરાંત મહારાજ તો સદગુરુ નામ નગર નવ ખંડવા નિર્ગુણ દે અમર ફળ જાની પજે વર્ષે વાક્ય અનુસાર સમજતા સતમત દર્શે આત્માની ઓળખાણ થતા અવિદ્યા ટળશે વેદ રૂપિયા વૃક્ષ શાખા એની વાણી ઉપજો યવની માય દેહી અને લેજો જાણી સઘળું કરતા બાદ જે તત્વ જે તરસે અરજી કહે ઈ તત્વને સમજો તો સતમત દર્શે તો ઉત્પત્તિ ને પ્રલય નહીં સમાય જાણે પોતે એક યોગી રે હમ સરીખા હમ સરીખા ભાઈ तुझा शरण जुदी जुदी राह से जीव चलत है अब जहाँ के टाइम परम पार गए परम पार गए
આજનો જે દિવસ आया है सो जाएगा, राजा रंक और फकीर कहीं सिंहासन पर चल चढ़े, कहीं पांव पड़े जंजीर। मंगल साहेब ना जे लाडीला एवा अपना जे प्रेमी पुरुष एवा मनुभाई अने मनुभाई એને આપણે હીરાનું તો શું વખાણ કરવા, પણ જેના કુળની અંદર ખવરાવાની જ ભાવના અને એ ભાવના વાળા મહાપુરુષોએ કેટલાયો ભજન કરી અને પોતાનું જીવન ભજનમય બનાવી અને જે સત્સંગમાં યોગદાન આપી સૌની સાથે પ્રેમ અને ભાવ રાખી પોતાનો દેહ લય કરી નાખ્યો એવા મહાપુરુષને કરોડો વાર વંદન છે મારા વીરા। આ જગતની અંદર उत्पत्ति प्रलय नहीं हमारे, जाने कोक एक जोगी हम सरिका हमको बूझे दूजा तो सर्वे बिजोगी। जुदी जुदी राह से जीव चलत है, हम जहां के ताही अपरम पार गए जुग बीती, पण पंथ हमारे नाही। सदगुरु परमात्मा के छे कि ज्यां तमे बैठा छो ત્યાં જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી આવ્યા મુસલમાન, ત્યાંથી ખ્રિસ્તી, ત્યાંથી પારસી, ત્યાંથી આવ્યા છે કિરસ્તાન। અહીંયા જાત પડી ગઈ છે ભગવાન જુદી, જણનારી તો બધાય હરખા જ। हिंदू कहो तो हम नहीं, मुसलमान कहो तो हम नहीं, अब 5 तत्व का पुतला अंदर गेबी खेले से मार। ये गेबी आया गेब से, वहां નથી કછું એબ ઉલટ સમાવી દો પ્રભુ તમે સુલટમાં તો સર્વે મટી જાય એબ। આ જગતની અંદર जुदिया जुदा राह से जीव चलत है, हम जहां के ताही। गामड़ा गामनी अंदर एक माड़ी कचरू काटता था, 5 वागेला राह सवाરના પરોઢે એક મુસાફર નીકળ્યો અને માળીને કીધું કે માં રસ્તો ક્યાં જાય છે? માળીએ વાત કરી કે દીકરા લગન કરીને આવી ત્યારનો આ રસ્તો ક્યાંય જાતો નથી, અહીંથી બધા વટે માર્ગો જાય છે વાલા। એમ जगत कहां से आवे जावे, मैं न जान पाया, सदगुरु ने जरे भेद दिया तो ज्ञानी पद गाया। देखो मेरे भाया वो तो बड़ा बादी आया, एक परपोटा का पुरुष बनाया अन अजब खेल लाया। कारीगर करोड़ मथे पण भगवान आवा अंग नो बनाया। हीरा जैसा हाथ पांव नैन कान काया, कारीगर करोड़ मथे पण अंग नो बनाया। देखो मेरे भाया वो तो बड़ा पादी आया। आज ना भगवान जुदी जुदी राह से जीव चलते हम जहां के ताही। भगवान बुद्ध बैठा छे, छेल्लो एनो श्वासो चालवानी तैयारी અને ભગવાન બુદ્ધે બધા શિષ્યોને કીધું કે જે કાંઈ પ્રશ્ન હોય એ મને પૂછો, હાજરીમાં હું તમને જવાબ આપીશ। ઘણા સાધકો બેઠેલા, શિષ્ય સમુદાય બેઠેલા, પણ એનો પિતરાઈ ભાઈ આનંદે ઉભો થઈને કીધું પ્રભુ મારે પ્રશ્ન પૂછવો છે। વાસ્તવિકમાં પાએ બેઠા હોય ને એ ભોળા ભેળા બેહીન ભરમાણા મોતાના તળિયા ન મળે। દેહ દ્રષ્ટિ વાળા દેહ ને ઓળખે આત્મ દ્રષ્ટિ આપ, પણ અવિનાશી પુરુષ ને ભગવાન કોક ઓળખે, ભલે બેટો હોય કે બાપ। આનંદે ભગવાન બુદ્ધ ને પૂછ્યું કે આ શરીર છોડીને તમે જવાના છો ક્યાં એ બતાવો। શરીર આ છોડીને તમે ક્યાં જવાના છો? આવો જ્યારે પ્રશ્ન સાંભળ્યો
ભગવાન બુદ્ધ છે ને એ નિશાસો નાખીને કીધું, મનમાં વિચાર આવ્યો કે બધાએ સમજ્યા પણ આનંદ સમજ્યો જ નહીં હોય. પણ છતાંય જવાબ આપ્યો બુદ્ધ ભગવાને, અને એને કીધું કે બેટા मैं आया ही नहीं हूं तो जाऊंगा कहां? હું આવ્યો જ નથી તો મારે જવાનું હોય, માટલાને જવાનું હોય, અંદરના આકાશને જવાનું ન હોય મારા વાળા. લહેર બુદબુદા અને જે પરપોટા હોય ઈ મટેન થાય પણ જળને કાંઈ થતું નથી. એમ જહાં સે ઉપન્યા વહાં સમાના શૂન્ય બાદ निर्वाणी निरांत नाम अखर पद पूर्ण वामे सुरती समाधि. जुदी जुदी राह से जीव चलते होगा, हम जहां के ताही अपरंपार गए जुग बीती, पण पंथ हमारे नहीं. આપણો કોઈ ધર્મ નથી, સંપ્રદાય નથી. નિરાંત એટલે શાંતિનો દેશ, અને એ શાંતિનો દેશ એટલે જ્યાં છોટા મોટા હરિના દાસ, કોઈ સૂક્ષ્મ કોઈ વૈરાટ પેરે પેરે મેં જોયું નથી, પણ હરિ વિનાનું ભગવાન કોઈ પદાર્થ નથી. अनवर तेरी भूल है मगर तुझको कौन कहे, जो तू ना हो बीच में तो आप ही आप रहे. આ જગતની અંદર મનુભાઈ એવો વીર પુરુષ, મનુભાઈ એનો પરિવાર એમની આંખ પર જે દુઃખ આવ્યું એમને સહન કરવાની શક્તિ આપે, પણ આપણા માટે તો એક હીરો ગુમાવ્યો છે. હો વાલ બાપુ, એક હીરો ગુમાવ્યો. અને હીરા પરખે જહોરી, શબ્દ પરખે સાદ, કબીર પરખે સાદ કોન તાકા મતા આઘાત. આવા આઘાત મતાવાળા ઝીણવટ ભર્યા, જેની સમજણ ઝીણી એવા જ્ઞાની પુરુષોને કરોડો વાર ધન્યવાદ છે. तो जहां से उपन्या नहीं जुदी जुदी राह से जीव चलत है बात, हम जहां के ताही अपरंपार गए जुग बीती पंथ हमारे नाही. हम अनादि और ना दूजा, आदि रे अनादि ना गुरु मारा अनुभवी आज मारा आंगणी આવ્યા, પણ પારખ હોય ઈ અને પારખે વસ્તુ તો અનાદિ ની લાગે. ડંકોરે દીધો છે આ દેહમાં, મન મેવાસીને એને માર્યો, ત્યાં તો બહાર અને ભીતર પરમાત્માને ભાળ્યા અને આપમાં હરિ દર્શાયો. બાકી બાના પહેરીને જગતમાં બહુ ફરે, પણ અનુભવી નર ભગવાન થોડા. મારે મંગળ સાહેબ કહેતા કે તારું ફૂટલ કોડી નો આવે, અમુક અમુક ને એમ કહેતા કે તારી ફૂટલ કોડી નો આવે. એમ બાના પહેરીને જગતમાં બહુ ફરે, અનુભવી નર થોડા, સમજે નહીં સદગુરુની શાન માની પ્રજાપતિના ભાઈ ઘોડા. ગગન મંડળની ગોખમાં વાજા તો અનહદના વાગે, ભારતી રેવા રંગ મોલમાં સદગુરુ તો તખતે બિરાજે. हम अनादि और न दूजा पार भय पहचाना, अलग अलग पूर्ण प्रकाशा, पूर्ण ब्रह्म हमने जाना. अलग पुरुष ની આરસી સંત પુરુષ નો દે, लिखना चाहे अलग को तो वामे तू लिख ले. कारण કે લખતા તો લંબા ઘણા પડતા નો આવે પાર. અર્જુન અક્ષર એક માં હમાડી દીધો આખો સંસાર. આખો સંસાર હમાડી દીધો એવું તત્વ જ્યાં નહીં અખરની ઉત્પત્તિ અને નહીં કાગળ માથે ભગવાન લી. જીવનને દીધી ભીન ભેટાંતર રાતનો કરી દીધો તો કહેવાનો મતલબ શું છે કે જ્યારે આપણા ભીતરમાં સદગુરુનો સૂરજ ઉગે, અને સદગુરુ સૂરજ જે ઘેરે ઉગે અંધારા જાય આગે, અર્જુન સગળે સરખું સૂજે, રસ્તા સીધા રાગે, વનમાં મોહન મોરલી વાગે. એકાદ કડી લઈને બાપુને સાંભળવા છે. બાપુ અર્જુન મહારાજ એકાદ કડી લઈ પછી હું આગળ બાલ બાપુને આપું. મોહન મુરલી વાગે રે વાનમાં, મોહન મુરલી વાગે
સુરત ચડ્યું છે એનું મારી ભેણિયા લાગે. અરે ડંકે એને ભાઈ દુખીઓ બનાવે. ડંકે એને ભાઈ દુખીઓ બનાવે. અલગડીમાં પ્રાણ ત્યાગે રે વનમાં. મોહન મોરલીમાં. તારે કાયાનો કાયદો બાંધો બાંધો કાપે ધાગે. ચેત ચેત તો ઘડી જોડાયું. તું કેમ બેઠો બાગે વનમાં. મોહન મોરલી વાગે. મૂર્ખો જાણે મેવા મળશે મળદાની પાસે માગે. અરે આંધળાને ભાઈ આંખે ન ભૂલે. વિમળાને શું લાગે વનમાં. મોહન મોરલી વાગે. એવી મોહન મોરલી વાગે વનમાં. મોહન મોરલી વાગે. એવી મોહન મોરલી. અર્જુન મહારાજનું આ વાક્ય ભગવાન મૂર્ખ્યો જાણે મેવા મળશે અને મરદાની પાસે માગે. આંધળાને આંખે ન હુજે સીમળાને હું લાગે. સદગુરુ સુરજ જેના ઘેરે ઉગે અંધારા જાય આગે. અર્જુન સગળે સરખું સૂજે રસ્તા સીધા રાગે વનમાં. મોહન મોરલી વાગે. તો આજે મનુભાઈના નિર્વાણ તિથિ નિમિત્તે આપણે ભેળા થયા છીએ. એમ તો આત્મા તો કલ્યાણ રૂપ જ છે. ભગવાન એને કલ્યાણ કરવાનું ન હોય પણ આપણા અંદરથી જે છૂટા પડેલા આપણા અંદરથી જેનો ભાવ ભીતરમાં એને પરમાત્મા એના કુટુંબને દુઃખ સહન કરવાની શક્તિ આપે. એટલું કહી મારી શ્રદ્ધાના સુમન પુષ્પ મનુભાઈના ચરણમાં ચડાવી અને મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ સદગુરુ
મૂકી દો. સદગુરુને શરણે નમો અને માગો પ્રેમ પ્રસાદ. દયા કરી ગુરુ મારા દીજીઓ એ દયા કરી મારા દીજીઓ હરિરસ અમૃત સ્વાદ. સદગુરુ હમે નિવાજિયા અને દિયા અમર બોલ. સદગુરુ હમે નિવાજિયા દિયા અમર બોલ. शीतल साया है शब्द की जहां सागर की लोल. शब्द के मारे मर गए इन शब्द सोड्या राज. शब्द के मारे मर गया शब्द सोड्या राज. जेड़े जेड़े शब्द ने विवेक किया एना सुधरी गया सब काज. एवो शब्द स्वरूपी से साहेब मारो रमे से घट घट निमाए. शब्द स्वरूपी साहेब मारो रमे घट घट निमाई. वालम के मंगल गुरुए मेहर करी મને લખ દિવસે ઓળખાય. એવા અલખ અલખ સબ કોઈ કહે અલખ ને લીખે નહીં કોઈ. अलख अलख सब कोई कहे अलख ने लिखे नहीं कोई. अलख ने जे कोई लिखे लिखे सो अलख ना होए. लिखे वधे अने भणे वही अलख नाय. लिखे वधे अने भणे वही अलख नाय. ए वालम के अनुभवी એને ઓળખ્યો મારો એ લક્ષ્ય શબ્દની માય. लिखे वधे એને ભણે વહી લખનાય. लिखे वधे એને ભણે વહી લખનાય. વાલમ કે અનુભવી એને ઓળખ્યો મારો એ લક્ષ્ય શબ્દની માય. एवा नहीं शब्द नहीं शान नहीं वेद के वाणी. वालम के या तो आपो या अंध भाषे इसे लखनी ओळखाणे. एवी वालम वातो वर मंडली आ मुक्ति वर्णवी न जाय. शान समझो एक सदगुरु तणे तो एक पल में मुक्ति थाय. आ विषय थी विषय જેમની દ્રષ્ટિ નહોતી 24 કલાક આ વિષય પર દ્રષ્ટિ. કારણ એ મુદ્દો છે ને એ સદગુરુના
દેશનો, તો સદગુરુનો દેશ કેવો કોને? કારણ કે કામ શબ્દો સમજવાની ક્યાંક કચાશ રહી છે, બાકી તો બધું નોર્મલ જ છે. સદગુરુનો દેશ એટલે આપણો ઉપદેશ, બીજો કોઈ નહીં. એને શંકર મહારાજે કીધું, હંસા ગઈ હતી હું ગુરુજીના દેશમાં, ત્યાં જળહળ જ્યોતિના છે પ્રકાશ, ઈ અગમ કરે હું જઈને આવીશ. અને એની ઓળખાણ બધી આપી હતી, જે પુરુષો ત્યાં ગયા છે. એટલે કે જે પુરુષો સદગુરુ શરણમાં જઈ સદગુરુનો ઉપદેશ છે ને સમજી લીધો છે, એને કરવા જેવું કાંઈ નથી. એમને મેં ઘણી વખત કીધેલું, અને છેલ્લે તો હાવ વાત નક્કી કરેલી 3 વાતે, પણ મને કે નહીં, મારે કંઈ ન જોઈએ, હું આ જે છું બરોબર છે. કદાચ આ વાતની કોઈને ખબર ના હોય. આચાર્ય સવારે આ સાદરું લેવા માટે જે હરીફાઈ હાલી રહી છે, એમના માટે મેં સામે હાલીને કીધેલું, મને કે આ જે છે ને એ જ બરોબર છે. મને કે તમે મને ક્યાં આ રવાડે ચડાવો છે? એ મને એમ કે તમે મારી હારે આવી બધી વાતો કરો છો ને આપણે બધી બે ભાઈને આવી વાતો થાય. મને કોઈ દી બાપુ ન કહેતા, કે કોઈ દી ગુરુ મહારાજ ન કહે, બે ભાઈનું જ નાતો. એમ ભાઈ જ કે એટલું જ કે, પણ ભાઈ તમે મને આમાં ક્યાં ચડાવો છે? હું આને જરૂર શું છે? એમ અને ખરેખર આ એક નશો છે. એમાંથી પણ વિમુખ. ખાલી સરદાર બાપુ કહે છે, વાણી ઉપર ઘણી વખત અમે બેઠા ને બહુ પ્રેમ હતો. કે કાંઈક માની લીધા છે એવું છે, ને માની લીધા પછી અમારા સદગુરુ મંગલ સાહેબ કહેતા કે ભજનમાં બેસીને એટલે પેલા ભજનને સાંભળવું, પછી સમજવું, પછી જીવનમાં છે ને એને ઉતારી લેવું. જીવનમાં જે ઉતાર્યા એવું છે ને એને ઉતારી લેવું, પણ એ ઉતરી ક્યારે જાય ખબર છે? કે એને માની લીધું હોય તો. એમ સંતો આપણને પોકારીને કહે છે કે જ્યાં સુધી આ સુર એટલે જ્યાં સુધી શ્વાસો હાલી રહ્યો છે ને ત્યાં સુધીમાં જેટલું હરકું થાય એટલું કરી લેજો. તમારા એકલાથી હરકું નહીં થાય. એ ગુરુ શરણમાં જશો ને તો જ હરકું થાય, નહીતર થાય. સદગુરુ એટલે કેવા હોય છે? આ બેઠા એવા જ હોય. આમાં કાંઈ ફરક છે આપણામાં ને એનામાં? અને હું તો ત્યાં સુધી કહું છું કે સદગુરુ તો જીન્સ એમના પેન્ટમાં પણ હોય. હા, જીન્સ અને પેન્ટ વાળો ભાળી તો કે આવતે કઈ ગુરુ હોય? મારા શિષ્યોમાં હું એક વખત ગયેલો, તે એમને કહેતા હતા કે ભાઈ તમારા ગુરુ મહારાજ આવે, તમે બહુ સારી સારી વાતો કરો, અમને દર્શન કરાવજો ને. અને હું અહીંયા જઈ શક્યો, લીલા કલરનો મેં આ પેલો કહેવાય સફારી સૂટ પહેરેલો. બધા બેઠા ત્યાં સુધી તો કીધું ખાધે બે આવજો. મને કે રોકાઈ જાવ, આજ બધાનો પ્રેમ હાથે ભડનો દીકરો એક ન આવ્યો. આ બધા કહેતા હતા ને કે હાથે અમે બે આવીશું, કેમ દેખાણો નહીં? મેં કહું તમારા ગુરુને જોવો તો જોઈ લીધો. એને લખ્યું કીધું આવત કઈ ગુરુ હોય? એટલે સદગુરુ છે ને ભાઈ, હું તો એમ કઉ છું કે ભગવાન લુગડા વાળાને પગે ન લાગતા. જાહેરમાં કઉ છું તમને, જોગી જતી તપસી સંન્યાસી ધ્યાનમાં રહ્યા છે, ધારી મીઠા ફળ હાથ નો લાગે ને તો હૈયામાં ગયા છે હારી. એવી ભવિગત પરમાત્માની ગતિ છે બહુ ન્યારી કારી. એને પામવા માટે ને એને માનવા માટે તમારા એક શુદ્ધ મનની જરૂર છે. કેની જરૂર? અને તમારા નિર્મળ ભાવની જરૂર છે, બીજું કાંઈ નથી. માની લો ને કે આ સદગુરુ માર્યા છે, એક ઘટઘટની માલ કરી બેઠો છે, પણ આપણને પાછો દેખાય છે ક્યાં?
માની લ્યો ના ભીતરના ભાવથી માનશો તો મનાઈ જાઓ, ભજશો તો ભજાઈ જાઓ. આપણી આંગળી લાલ ન થાય ને ત્યાં સુધી કપાળમાં ટીલું છે ને કોઈ દિવસ નહીં થાય. એના માટે તો આપણી આંગળી લાલ કરવી પડશે. ત્યાં સુધી કોઈના કપાળે ન ચડાય. કોઈના શિરે ચડવું હોય ને તો પહેલા તો આપણી આંગળી લાલ કરવી પડે. જેમ કરો છો એ જ કર્યા કરો, બાકી કાંઈ કરવાની જરૂર નથી એમ. અને જેટલા ભાગ્યા છે ને એ મરાણા છે એમ સમજી લેજો. એના ખરેખર એના ભીતરમાં એમ જ થતું છે કે આ ધંધો ન કર્યો તો સારું હતું એમ. જે હતા એ બરાબર હતા. અલા પુરુષ એને પ્રકૃતિનો જે ખેલ કુદરતનો છે એમાં તમે કાંઈ આડાવડું કરવાનું બંધ રાખજો. એમાં કાંઈ કરવાની જરૂર નથી એમ. અને આજ સુધીમાં કોઈ ભગવાન લુગડા વાળો, કોઈ દાઢી વાળો જો ભગત બન્યું હોય ને કોઈ સંત બન્યું હોય ને એક દાખલો બતાવો તમે. એક દાખલો નથી. સંત છે ને મારા જેવા તમારા જેવા છે. અમે ઘણી જગ્યાએ જઈએ છીએ ને તો આચાર્યો ઘણા ઈંડ મારી નહીં આવે છે, પણ જ્યારે બોલે ને ત્યારે સમજી લેજો કે એના મુખમાંથી છે ને ફૂલ ઝરતા હોય છે. અને આપણે એની હારે જ વહીવટ કરવાનો. જગદીશભાઈ ગમે એવો છે, આપણે એમ જોઈને શું કરવો છે? કારણ કે સદગુરુનો ઉપદેશ ઘણી વખત કહું છું કે શબ્દરૂપી ઉપદેશ રોપાય હૃદયમાં. આપણા ખરેખર તેને હૃદયમાં રોપવો પડે અને મોટો થાય મગજમાં. અને ફળ આવે ક્યાં? એની જબાનમાં. બોલે ત્યાં ખબર પડે આ દુકાનમાં માલ કેવો છે. એટલે આપણે અહીંયા વહીવટ રાખો ને, બોલતા પુરુષની હારે વહીવટ રાખો. ભલા આ પૂતળું રહ્યું ને એના નાખના તો પાર વગી નાશે. એમાં જોવા જશું નથી, ઊંધાઈ નાખી દેશે ને ઉપર ચડાવી દેશે. કારણ કે એને જ માર્યા છે બધાને. અને એ વાત સદગુરુ સમજાવે છે. અને સુક્તિની અંદર જો સમજાઈ ગઈ હોય તો પેલા ધડાકે સમજાઈ જાય ને તે જીવનમાં કોઈ દિવસ નો સમજાય. અને જ્યાં સુધી શ્વાસો ચાલુ છે ને ત્યાં સુધી માનવું હોય માની લેજો. નક્કીપણું જેટલું કરવું એટલું કરી લેજો. પરમારથ જેટલો થાય એટલો કરી લેજો. અને જેને પરમારથથી